वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोगः नामक तृतीय अध्यायना 35મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, સ્વધર્મમ અવધૂય પરધર્મમ અનુષ્ઠિષ્ઠતઃ સ્વધર્મ અતિક્રમકૃત દોષસ્ય દુષ્પરિહરત્વાत् ન તત્યાગઃ સાધિયાન। ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, પોતાના ધર્મનો ત્યાગ કરીને, એટલે કે અર્જુન ક્ષત્રિય હોવાના નાતે ક્ષત્રિયનો જે ધર્મ છે યુદ્ધ, એનો ત્યાગ કરીને પરધર્મ યાની કે ભિક્ષાસન વગેરે જે બ્રાહ્મણ પરિવ્રાજકનો જે ધર્મ છે એ ધર્મનું અનુષ્ઠાન કરવાથી, એટલે કે ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિયનો ધર્મ સ્વધર્મ યુદ્ધ, એનો ત્યાગ કરીને હે અર્જુન, તું બ્રાહ્મણ પરિવ્રાજકનો જે ધર્મ ભિક્ષાસન, એનું અનુષ્ઠાન જો તું કરીશ અને સ્વધર્મનો અતિક્રમણ થવાથી લાગતો જે દોષ છે
એ દોષનો પરિહાર જે છે એ સંભવ નથી. એટલે ક્ષત્રિયનો જે ધર્મ યુદ્ધ છે એનો ત્યાગ કોઈ પણ પ્રકારથી તારા માટે શ્રેયસ્કર નથી. એવું ભગવાન શ્રી કૃષ્ણએ આ 35મા શ્લોકમાં કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વર્ણાનુસારી જે સ્વધર્મ છે એનું અનુષ્ઠાન એ જ માનવના માટે હિતકારી છે. એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટ કર્યું કે અર્જુન, તારા માટે આ યુદ્ધ એ જ શ્રેયસ્કર છે. હવે આગળના શ્લોકમાં અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે. અર્જુન પ્રશ્ન કરે છે 36મા શ્લોકમાં. અર્જુન અનર્થનું મૂળ પૂછે છે. શેનું મૂળ? અનર્થનું મૂળ. યદ્યપિ અનર્થનું મૂળ તો અર્જુને બીજા અધ્યાયમાં પૂછ્યું હતું અને ભગવાને એનો ઉત્તર પણ આપ્યો હતો. છતાં પુનઃ ફરીવાર અર્જુન અનર્થનું મૂળ પૂછે છે. જો ભગવાન ભાષ્યકાર આ જે 36મો શ્લોક છે એની અવતરણિકામાં શું લખે છે એ જોઈએ આપણે. યદ્યપિ અનર્થ મૂલમ ધ્યાયતો વિષયાન પુંસઃ ઇતિ રાગ દ્વેષૌ હિ અસ્ય પરિપંથિનૌ ઇતિ ચ ઉક્તમ વિક્ષિપ્તમ અનવધારિતમ ચ તદ ઉક્તમ તત્સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ ઇદમ એવ ઇતિ જ્ઞાતુમ ઇચ્છન અર્જુન ઉવાચ. ભગવાન ભાષ્યકાર આ શ્લોક વિશે લખે છે કે યદ્યપિ અનર્થનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણએ ધ્યાયતો વિષયાન પુંસઃ ઇત્યાદિ બીજા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં અનર્થનું મૂળ જે મનુષ્યના માટે છે એ ભગવાને કહ્યું છે. બીજા અધ્યાયમાં અનર્થનું મૂળ શું છે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ સમ્મોહઃ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. મનુષ્યના માટે અનર્થની જે શૃંખલા છે, ગર્ત છે, એનું સૌથી પહેલું કારણ બતાવ્યું વિષયોનું ધ્યાન. શું છે? વિષયોનું ધ્યાન. એ અનર્થનું મૂળ છે. અને એ ભગવાને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોના પ્રસંગમાં બતાવી ચૂક્યા.
અને અહીંયા પણ એટલે કે આ 34મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે બતાવ્યું, રાગ દ્વેષો હિ અસ્ય પરિપંથિનો. રાગ અને દ્વેષ એ મનુષ્યના માટે પરિપંથી છે. રાગ અને દ્વેષ મનુષ્યના માટે પરિપંથી છે, જેને આત્મકલ્યાણની અપેક્ષા છે, ભાવના છે, તો એના માટે રાગ અને દ્વેષ એ પરિપંથી છે. એ વાત ભગવાન 34મા શ્લોકમાં પણ બતાવી ચૂક્યા. વિષયોનું ધ્યાન જે છે એ અનર્થનું મૂળ છે, એ બીજા અધ્યાયમાં કહી ચૂક્યા. રાગ અને દ્વેષ એ બંને પરિપંથી છે, એટલે શત્રુ છે, વિઘ્નકારી છે શ્રેય માર્ગમાં, એ પણ ભગવાન અહીંયા કહી ચૂક્યા. એટલે કહો 2 વાર ભગવાન અર્જુનને માટે અનર્થનું મૂળ શું છે એ કહી ચૂક્યા. વિષયોનું ધ્યાન અનર્થનું મૂળ છે, અને રાગ અને દ્વેષ એ બેઉ અનર્થનું મૂળ છે. એ ભગવાને યદ્યપિ કીધું. તો પછી અહીંયા ફરીવાર અર્જુન જે છે એ અનર્થનું મૂળ શા માટે પૂછે છે? તો ભાષ્યકાર આ જે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે વિક્ષિપ્તમ અનઅવધારિતમ ચ તદ ઉક્તમ. વિક્ષિપ્તમ તદ અનઅવધારિતમ ચ તદ ઉક્તમ. અર્થાત કે અર્જુનને વિક્ષિપ્ત દશામાં એનું અવધારણ ન થયું. વિક્ષિપ્ત દશામાં ભગવાન શ્રી કૃષ્ણે યદ્યપિ વિષયોનું ધ્યાન અને રાગ દ્વેષ એ બંને અનર્થના મૂળ છે એ ભગવાને યદ્યપિ કીધું, છતાં પણ અર્જુનને વિક્ષિપ્ત દશાના કારણે એનું અવધારણ ન થયું. એટલે તત સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ ઇદમેવ ઇતિ જ્ઞાતુમ ઇચ્છન. તત મને એ જ એટલે કે વિષયોનું ધ્યાન અને રાગ અને દ્વેષ એ સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ, સંક્ષેપથી અને નિશ્ચયથી, ઇદમ એવ ઇતિ જ્ઞાતુમ ઇચ્છન, આ જ અનર્થનું મૂળ છે એવું જાણવાની ઈચ્છાથી, કન્ફર્મ કરવા માટે. વિષયોનું ધ્યાન અને રાગ અને દ્વેષ એ મનુષ્યના માટે અનર્થનું મૂળ છે, એ નિશ્ચિત રૂપથી જ્ઞાતુમ ઇચ્છન એટલે જાણવા માટે અર્જુન અહીંયા પ્રશ્ન કરે છે. ભાઈ પહેલા યદ્યપि કહ્યું હતું, પણ એ નિશ્ચિત રૂપથી આ જ વિષયો આ જ અનર્થનું મૂળ છે એવું નિર્ધારણ નહોતું કર્યું ભગવાને. વિષયોનું ધ્યાન પણ અનર્થનું મૂળ છે, રાગ અને દ્વેષ એ પણ અનર્થનું મૂળ છે, પણ આ જ અનર્થનું મૂળ, બીજા કોઈ અનર્થનું મૂળ નથી એવું ભગવાને નહોતું કહ્યું. ઇદમેવ જ્ઞાતુમ ઇચ્છન, આ જ ખાસ કરીને જાણવા માટે થઈને, અનર્થનું મૂળ જાણવા માટે થઈને અર્જુન પ્રશ્ન કરે છે ભગવાન શ્રી કૃષ્ણને. એટલે કહ્યું અર્જુન ઉવાચ, એવું કહ્યું. 34ના શ્લોકના પ્રારંભમાં શું કહ્યું? અર્જુન ઉવાચ, એટલે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે. તો પાછો પ્રશ્ન એમ થાય કે શા માટે પ્રશ્ન કરે છે? ભગવાન ભાષ્યકાર આગળ લખે છે, જ્ઞાતે હિ તસ્મિન તદ ઉચ્છેદાય
યત્નમ કુર્યામ ઇતિ. શા માટે પૂછે છે અર્જુન? અર્જુન એટલા માટે પૂછે છે કારણ કે જ્ઞાતે હિ તસ્મિન, અનર્થનું મૂળ શું છે એ ખબર પડે, જાણવામાં આવે ત્યારે મનુષ્ય જે છે એના ઉચ્છેદ માટે પ્રયત્ન કરી શકે. અર્જુનનો પણ અભિપ્રાય એ છે કે ભગવાન નિશ્ચિત કરીને અનર્થનું મૂળ શું છે, ઇદમેવ આ જ છે એવું જ્યારે તમે મને બતાવશો તો હું એટલા માટે જાણવા માગું છું કે મને જ્યારે ખબર પડે કે આ જ અનર્થનું મૂળ છે તો હું એ અનર્થના મૂળનો ઉચ્છેદ કરવા માટે યત્નમ કુર્યામ, હું પ્રયત્ન કરી શકું. નહીં તો જાણ્યા વગર કેવી રીતે પ્રયત્ન કરવો અનર્થના મૂળને દૂર કરવાનો? અનર્થ શેના કારણે આવે છે એ જાણકારી થાય તો જ જે છે મનુષ્ય એના ઉચ્છેદ એટલે એને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે કોઈ મનુષ્ય જે છે એ રૂગ્ણ રહેતો હોય, રોગી, કોઈને કોઈ વ્યાધિ રહેતી હોય તો ડૉક્ટરની પાસે જાય, ડૉક્ટર એનું નિદાન કરે કે ભાઈ તમને આ કારણે આ તકલીફ થાય છે, તો એ દર્દીને જાણવાનો અધિકાર છે કે નથી? બોલો. દર્દીને ખબર પડે કે આના કારણે મને આ તકલીફ થાય છે તો દર્દી એટલા માટે ડૉક્ટર પાસેથી જાણવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને દર્દી એ કારણને દૂર કરી શકે. કે ભાઈ આ વસ્તુ ખાવાથી, આ વસ્તુ પીવાથી મને આ શરીરમાં વ્યાધિ તકલીફ થાય છે, તો જાણ્યા પછી એ દર્દી જે છે એ વસ્તુ ખાવાની અને એ જ વસ્તુ પીવાની બંધ કરી દે તો દર્દી જે છે એ દુઃખથી જેમ બચી જાય છે, એમ મનુષ્યના માટે અનર્થનું મૂળ જે છે એ નિશ્ચિત રૂપથી જ્યારે ખબર પડે તો ખબર પડ્યા પછી મનુષ્ય જે છે એનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્ન કરી શકે. કારણ કે અનર્થ કોઈને ગમતો નથી. બોલો, ગમશે અનર્થ? કોઈ રાખવા માંગશે? નહીં. એટલે અર્જુન પૂછે છે કે જાણવાથી હું ભગવાન એના ઉચ્છેદ માટે હું પ્રયત્ન કરી શકું. એટલા માટે અર્જુન જે છે એ અનર્થનું મૂળ નિશ્ચિત રૂપથી શું છે એ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને 36મા શ્લોકથી પૂછે છે. જો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. અર્જુન ઉવાચ. બોલો. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. સંધિ વિગ્રહ જો. અથ કેન પ્રયુક્તઃ અયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન અપિ વાર્ષ્ણેય બલાદ ઇવ નિયોજિતઃ. આ રીતે પદચ્છેદ છે. હવે આપણે એને વાક્ય રૂપમાં બોલીશું.
અર્જુન ભગવાનને કહે છે કે હે વાર્ષ્ણેય, આ શ્લોકમાં જે ઉત્તરાર્ધ ભાગમાં વાર્ષ્ણેય જે શબ્દનો પ્રયોગ છે એ અર્જુનના માટે સંબોધન છે. શું છે? સંબોધન છે. ઉત્તરાર્ધમાં જો વચ્ચે વાર્ષ્ણેય એવું છે ને, એ વાર્ષ્ણેય જે શબ્દનો પ્રયોગ અર્જુને જે કર્યો છે એ ભગવાન શ્રી કૃષ્ણને માટે સંબોધન છે. વાર્ષ્ણેયનો અર્થ છે વૃષ્ણિ કુલોત્પન્ન. વૃષ્ણિ કુલમાં જે પ્રસૂત છે. તો ભગવાન શ્રી કૃષ્ણના કુળનું નામ શું છે? વૃષ્ણિ. કેવું કુળ? વૃષ્ણિ કુળ. એટલે વૃષ્ણિ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હોવાથી વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયેલા બાળકના માટે વાર્ષ્ણેય એ શબ્દનો પ્રયોગ થાય. એટલે વાર્ષ્ણેય પદનો અર્થ છે વૃષ્ણિ કુળમાં પ્રસૂત. એટલે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે વૃષ્ણિ કુળમાં પ્રસૂત ભગવાન શ્રી કૃષ્ણ, અથ અયમ પુરુષ કેન પ્રયુક્ત પાપમ ચરતી. આ પહેલું વાક્ય છે. અથ અયમ પુરુષ કેન પ્રયુક્ત પાપમ ચરતી. અથ શબ્દનો પ્રયોગ છે. અથ શબ્દનો અહીંયા કોઈ વિશેષ અર્થ યદ્યપિ નથી, કેવલ વાતનો પ્રારંભ કરવા માટે અથ શબ્દનો પ્રયોગ છે. એટલે અર્જુન કહે છે કે અથ અયમ પુરુષ, એટલે કે આ જે પુરુષ છે. અયમ પુરુષ એટલે કે આ જે વર્ણ અને આશ્રમ ધર્મની અંદર નિષ્ઠ જે પુરુષ છે. પુરુષથી અભિપ્રાય છે કેવો પુરુષ? વર્ણ અને આશ્રમ ધર્મની અંદર જે સ્થિત પુરુષ છે એ પુરુષ. પુરુષ શબ્દનો અર્થ છે પુહુ શરીરમ. પુરુષ શબ્દનો અર્થ થાય છે, જો શબ્દ છે પુરુષ છે, પુમાં દીર્ઘ છે. શું છે? બકારોત્તરવર્તી જે ઉકાર છે એ દીર્ઘ છે અહીંયા. તો દીર્ઘ પુહુ શબ્દનો અર્થ થાય છે શરીર. શું થાય છે? શરીર. પુરુષ શબ્દનો અર્થ આપણે કરીએ છીએ, ધ્યાન આપજો. પુરુષ, પુરુષમાં જે પ્રારંભિક જે પુ શબ્દ છે એનો અર્થ થાય છે શરીર. પુહુ એટલે શરીર. પૂરી શેતે ઇતિ પુરીશય. પુરીની અંદર જે વાસ કરે છે એને કહેવામાં આવે પુરીશય. પુરીશય. પુરી એટલે આ શરીર, એની અંદર જે વાસ કરે છે એને કહેવામાં આવે પુરીશય. અને સ એવ પુરુષ, એ જે છે પુરુષ છે. એટલે કે પુરી એટલે આ શરીરની અંદર રહીને
આ શરીરની અંદર જે અહંતા અને મમતાથી બંધાયેલો છે એવા વ્યક્તિને અહીંયા પુરુષ શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. તો અર્જુન આવા પુરુષ સંબંધે પ્રશ્ન કરે છે. કહે છે કે હે વાર્ષ્ણેય, એટલે કે હે વૃષ્ણિ કુલોત્પન્ન ભગવાન, અયમ પુરુષ અનિચ્છન અપી, આ જે પુરુષ છે એટલે કે આ દેહધારી જે મનુષ્ય છે, અનિચ્છન અપી, ઈચ્છતો ન હોવા છતાં પણ આ પુરુષ કેન પ્રયુક્ત સન, કોનાથી પ્રેરાઈને, પાપમ ચરતી અનર્થ મૂળ, પાપમ ચરતી પાપાચરણ કરે છે, પાપમ ચરતી એટલે કે પાપાચરણ કરે છે, અનર્થનું આચરણ કરે છે, પાપાચરણ કરે છે. અનિચ્છન અપી, ન ઈચ્છવા છતાં પણ, જેવી રીતે રાજ્ઞા બલાત નિયોજિત ભૃત્ય, ભૃત્ય એટલે નોકરને, વર્તમાન કાળમાં તો આપણે જોઈએ છે નોકરને કોઈ કામ કરવું હોતું નથી. તમે તમારા ઘરે અથવા દુકાને નોકર રાખો તો એ એવું જ ચાહતો હોય કે બને એટલું કામ ઓછું કરવું પડે. જો બળપૂર્વક કહો તો એ કરશે, અને ઢીલું ઢાલું કહેશો તો એ હલશે નહીં. એ વિચારશે કે એવું કંઈ બહુ ખાસ લાગતું નથી એટલે બહુ બળથી કહ્યું. એટલે કોઈ નોકર ચાકર આજકાલ તો કામ કરવા ચાહતો જ નથી, અને પૈસા આપો તો તરત લેવા તૈયાર. પણ કામ શરતથી રહ્યો હોવા છતાં, એ કામ કરવા માટે બંધાયેલો હોવા છતાં પણ કામ કરવા ચાહતો, એટલે નિષ્ઠાના અભાવમાં. પછી ન ઈચ્છતો હોવા છતાં પણ જ્યારે શેઠ કે ભાઈ આ કામ તારે કરવાનું છે તો ઈચ્છા ન હોવા છતાં પણ એ કરે છે. એવી રીતે સજ્જનો અનિચ્છન આપી, ન ઈચ્છવા છતાં પણ આ જે પુરુષ છે, અર્જુન કહે છે કે ઈચ્છા ન હોવા છતાં પણ આ પુરુષ કોનાથી પ્રેરાઈને, જેમ ભૃત્ય રાજ્યથી પ્રેરાઈને બળપૂર્વક જે છે પ્રવૃત્ત થાય છે, એમાં આ પુરુષ જે છે એ કોનાથી પ્રેરાઈને પાપમ ચરતી બલાદ ઇવ નિયોજિત, બલાત નિયોજિત, જેમ રાજા છે બલપૂર્વક જે છે પોતાના અનુચરને પ્રેરિત કરે છે, એ રીતે રાજાની માફક રાજા સ્થાની એવો કોણ પ્રેરક છે કે જેનાથી પ્રેરાઈને આ જે પુરુષ છે એ પાપમ ચરતી પાપાચરણ કરે છે, એટલે કે સ્વધર્મનો પરિત્યાગ કરીને અધર્મનું આચરણ, પરધર્મનું આચરણ શા માટે કરે છે? એ અભિપ્રાય છે. શ્લોકનો આ અભિપ્રાય છે, અને એ અભિપ્રાયથી ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન પૂછે છે અથ કેન. કેન શબ્દનો પ્રયોગ છે હેતુભૂત છે, હેતુભૂત, હેતુ કારણ કોણ છે? એવું કયું કારણ છે કે જે કારણના રહેવાથી ન ઈચ્છવા છતાં પણ મનુષ્ય પાપાચરણ કરે છે? રાજ્ઞા એવ ભૃત્ય, જેમ ભૃત્ય ન ઈચ્છવા છતાં પણ રાજાની આજ્ઞાના કારણે એ કામ કરવા માટે પ્રેરાય છે, એવો અયમ પાપ. પાપનો અર્થ છે અહીંયા કર્મ, પાપનો અર્થ છે કર્મ. અયમ પાપ, કર્મનો આચરણ કરે છે. ચરતી એટલે આચરતી પુરુષ. સ્વયં અનિચ્છન અપી હે વાર્ષ્ણેય, બલાદિવ નિયોજિત રાજ્ય યુક્ત દ્રષ્ટાંત. શા માટે, શેનાથી પ્રેરાયેલી વ્યક્તિ
કર્મ તરફ પ્રેરિત થાય છે. કર્માચરણ શા માટે શેનાથી પ્રેરાઈને કરે છે? એવો અર્જુનનો સજ્જનો પ્રશ્ન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ 37મા શ્લોકથી અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપે છે. ભગવાનની કૃપા છે. તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.